નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ટિમ્બરવા ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાત્રિ સભા યોજી ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. રાત્રિ સભા દરમિયાન રાજ્યપાલશ્રીએ કન્યા કેળવણી, પ્રાકૃતિક ખેતી, ગૌ સંવર્ધન, સ્વચ્છતા, પર્યાવરણ જતન, જળ સંચય, જીવન મૂલ્યો અને સામાજિક સમરસતા જેવી વિવિધ મુદ્દાઓ પર ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી. રાજ્યપાલે બાળકોને દેશનું ભવિષ્ય ગણાવી દીકરો દીકરી એક સમાનના સંકલ્પ સાથે બંનેને સમાન શિક્ષણ અને તકો આપવા અપીલ કરી હતી. સાથે જ બાળકોને વ્યસનોથી દૂર રાખવા અને તેમના ઉછેરમાં માતા પિતાએ મિત્રતાભર્યો વ્યવહાર કરવા પણ જણાવ્યું હતું. આચાર્ય દેવવ્રતજીએ પોતાના જીવનના અનુભવો વાગોળતા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી માટે પશુપાલન અને ગૌપાલનનું મહત્વ છે. બારડોલીની ફળદ્રુપ જમીનમાં પ્રાકૃતિક ખેતીની અપાર સંભાવનાઓ હોવાનું જણાવી તેમણે રાસાયણિક ખાતરો અને જંતુનાશકના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા પર થતી અસર અંગે ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પોતાના ઘર વપરાશના શાકભાજીથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ધીમે ધીમે સમગ્ર ખેતરમાં પ્રાકૃતિક કૃષિ અપનાવવાના સૂચનો કર્યા હતા. તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત આવનારી પેઢી માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને સ્વચ્છતા અને જીવનનો સંસ્કાર બનાવવા પણ ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગ્રામજનોના યોગદાનની અપેક્ષા પણ રાજ્યપાલે વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા રાજેશ ઘડિયા સહિત વહીવટીતંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.